પાટીદાર આગેવાનોની આજે બેઠક મળી હતી અને શાંતિલાલભાઈ આપણી સાથે જોડાયા છે. શાંતિલાલભાઈ, એવું કહેવાયું હતું કે તમે એવું બેઠકની અંદર જઈને બબાલ કરી, તમે હોબાળો કર્યો અને જયેશ પટેલને ન બોલાવ્યા એટલે હોબાળો કર્યો. શું છે આખું મુદ્દો? ના મેડમ, એ એવી વાત નથી. ખરેખર વાત એ છે કે ગાંધીનગરની અંદર આજરોજ જે પાટીદારો પાટીદાર આગેવાનો અને પાસ કન્વીનરોની જે ચિંતન શિબિર નામની જે બેઠક હતી, એમાં અમારી જાણ મુજબ અમને તો આમંત્રણ મળ્યું જ નથી. પણ ખરેખર ગૂગલમાં સર્ચ કરો તમે કે પાટીદાર આંદોલન કોણે ઉભું કર્યું, તો કે ભાઈ હાર્દિક પટેલે. એના કન્વીનરો મુખ્ય કોણ? અમદાવાદ જેવી મેટ્રો સિટીના કન્વીનર કોણ? જયેશ પટેલ. દલસુખભાઈ. અધરવાઇઝ 10 ડિસ્ટ્રિક્ટના કન્વીનરોને આમંત્રણ નથી આપ્યું. હાર્દિકને એવું નથી આપ્યું જેને આખું પાસ આંદોલન કર્યું, આખી વર્લ્ડની અંદર પાટીદાર આંદોલન ચલાવ્યું. એને આમંત્રણ નહીં, જયેશભાઈને આમંત્રણ નહીં, મને આમંત્રણ નહીં. એટલે હું તો ખાલી જાણવા ગયો હતો કે આ બેઠકનું આયોજન કોણે કર્યું છે અને એનો એજન્ડા જોયું. એની કઈ મેલી મુરાદ તો નથી ને. ખાસ કરીને જયારે જયેશ પટેલ, હાર્દિકભાઈ જેવાને આમંત્રણ ન હોય તો એનો અર્થ એવો થાય કે દાળમાં કંઈક કાળું છે. એટલા માટે હું ખાલી જાણવા ગયો હતો. મેં પૂછપરછ કરી કે ભાઈ કેમ આમંત્રણ નથી, તો કે શરત ચૂકતી રહી ગયું છે. હવે તમે વિચાર તો કરો, આ જે ફાઉન્ડર છે એ શરત ચૂકતી રહી જાય? એ જ વાત હતી, બીજી કઈ વાત નથી. અને આગેવાનો ધાર્મિક માલવ્યા ચિરાગભાઈ તમને મનાવી રહ્યા હતા, એ લોકોનું કહેવું શું હતું? એ લોકોનું એવું કહેવાનું હતું કે ભાઈ અચાનક ઇમરજન્સી ની અંદર શોર્ટ નોટિસ ની અંદર નક્કી થયું, કદાચ શરત ચૂકતી રહી ગઈ હશે, ફ્રીક્વન્સી નહીં આવી હોય, ફોન કોઈના બંધ હશે, વાત એવી બધી ગોળ વાત કરીને મને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. મેં કીધું તે સીટ કઈ વાંધો નથી, પણ હકીકત શું છે, આ શાને માટે આયોજન થયું છે, કઈ રાજકારણ તો નથી રમ્યું ને કોઈ, એ અમારે ખાસ તો જાણવાનું હતું. તમે જ્યારે ત્યાં ગયા અને પછી આખી જે બબાલ થઈ અને પછી વરુણભાઈની જે પ્રેસ આવી કે ચિંતન શિબિરમાં શું મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, ત્યારે સવાલ કરવામાં આવ્યો કે શાંતિલાલભાઈએ આ રીતે કહ્યું છે કે આમંત્રણ નથી મળ્યું. અમે જયેશભાઈ સાથે પણ વાત કરીને એમણે પણ કહ્યું કે આમંત્રણ નથી મળ્યું, બાકી બધા લોકોને ફોન કરીને બોલાવ્યા છે. વરુણભાઈ અને રેશમાબેન સહિતના બાકીના આગેવાનો એવું કહી રહ્યા છે કે આ કોઈ લગ્ન નહોતા કે આમંત્રણ આપવામાં આવે, જાહેર આમંત્રણ હતું, એટલે જે સમાજની ચિંતા કરતા હોય એ લોકો હાજર રહે, બાકીના લોકો નથી રહ્યા હાજર. ઠીક છે. એ બાબતે હું એવું પૂછું, તાલુકા કક્ષાએ જે કાર્યકરો હતા અમારા પાસના, એ તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે. પણ આ તો આપણે કર્મભૂમિ કહેવાય, ગાંધીનગર અને અમદાવાદ એક જ છે. તો અહીંના કન્વીનર ને લોકલ, આજે બેન તમારી ઘરે મારે આવવું હોય તો તમને તો મારે જાણ કરવી પડે ને. આ તો એની જેવી વાત છે. ગુજરાતભરના આગેવાનો આવ્યા તાલુકા લેવલના, અને એ અમદાવાદ ગાંધીનગરમાં હોય તો અમને ખબર જ ના હોય, જયેશ પટેલને ખબર જ ના હોય, હાર્દિક પટેલને આમંત્રણ જ ના અપાય. આ તો કેવી વાત છે? જે ફાઉન્ડર છે, ગૂગલમાં સર્ચ કરો કે પાટીદાર આંદોલનનો જન્મદાતા કોણ અને સફળતા મેળવી. આખા વર્લ્ડની અંદર આંદોલનો તો અસંખ્ય થયા, પણ સફળ આંદોલન કોને કહેવાય? આ સફળ આંદોલન હતું બેન. સમાજને કંઈક અપાયું છે એને. ઈબીસી થી માંડીને, આયોગ થી માંડીને કેટલું એમણે અપાયું છે. ઠીક છે, આપણે સમાજને ખબર હોય ન હોય એ પછીની વાત છે, નીચેની ટીમની વાત છે. પણ આજે સફળ આંદોલન હતું, ત્યાર પછી આંદોલન પૂરું કર્યું છે, જયારે જે આપણી મંજિલેથી મંજિલે પહોંચ્યા પછી. તો અમને ફાઉન્ડરના કાર્યકરો છે આ બધા, તો એને આમંત્રણ જ નહોતું. જયેશભાઈએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એમણે કહ્યું છે કે કોઈ જગ્યાએ અગર કાર્યક્રમ હોય અને જો આવો કાર્યક્રમ સંસ્થાકીય કાર્યક્રમ હોય તો એમાં આમંત્રણ હોવું જોઈએ, પણ એમણે જે મુદ્દાઓ ચર્ચામાં લીધા છે ચિંતન શિબિરમાં, એ મુદ્દાઓ પર એમની સહમતિ છે. વ્યાજખોરીનો મુદ્દો હોય કે ઓનલાઈન ગેમિંગનો હોય કે યુવાધનનો હોય કે દીકરીઓનો હોય, તમારું શું મંતવ્ય છે એ મુદ્દાઓ પર? જી, એ મુદ્દાઓ ખરેખર સરસ છે, આવકાર્યદાયક છે, પણ મારું એ કહેવાનું છે કે બધાને સાથે લઈને ચાલવું છે ને બેન. સાથે લઈને કેમ આમંત્રણ કેમ ના આપ્યા? શું ડર છે એ લોકોને? એ લોકોને ડર શું છે? એટલે જયેશભાઈ એવું કહી રહ્યા છે કે જાણી જોઈને અળગા રાખવામાં આવ્યા છે, તો એ કોના દ્વારા હોઈ શકે? તમને શું લાગે છે? એ કદાચ એવું બની શકે કે ભાઈ એ લોકો અમને ઇગ્નોર કરતા હોય, પણ શું કારણ છે એમને ખબર નથી. તો તમે ત્યાં ગયા હતા, તમે પૂછ્યું કે કારણ શું? હા, મેં પૂછ્યું કે કેમ આમંત્રણ નથી આપ્યું, જયેશભાઈને નથી આપ્યું, હાર્દિકભાઈને નથી, હાર્દિકભાઈ દેખાતા નથી. મારું પૂછ્યું મેં તો કે ભાઈ શરત ચૂકતી રહી ગયું હશે. એ કેટલું વ્યાજબી છે? હાર્દિકભાઈ નું શરત ચૂકતી રહી જાય? આજે આખા ગુજરાતમાં ખાલી હાર્દિક પટેલ લખો ને એટલે બીજું એડ્રેસ લખવાની નથી જરૂર પડતી. વર્લ્ડ માંથી ગમે ત્યાંથી તમારું પોસ્ટકાર્ડ આવતું હોય, એ હાર્દિક પટેલ છે.
જેણે 25મી ઓગસ્ટે ક્રાંતિ કરી હતી, ક્રાંતિ રેલીમાં આટલી પબ્લિક 25 લાખ માણસો ભેગા કરી અને એન કેન પ્રકારે સંઘર્ષ કરી, લડાઈ કરી, ઝઘડો કરી, કોઈ પણ પ્રકારે લાવી અને સમાજને જો આ સફળતા અપાવી હતી, 10% EBC અનામત, EWS, પાટીદાર આયોગ, તો એને તમે ભૂલી જાઓ. આ જ વાત હતી, આજ હું રજૂઆત કરવા ગયો હતો. શાંતિલાલભાઈ, અંતિમ સવાલ, આપની આગામી રણનીતિ શું રહેશે? કઈ રણનીતિ નથી. જેમાં અમારી વાત હતી અમે કરી દીધી. એમાં શું રણનીતિ હોય બેન? આ તો ઘરનો મામલો છે, ઘરની વાત છે. પણ ઘરનો મામલો જાહેરમાં આવી ગયો ને, અને પાછું કારણ પણ આવ્યું કે તમને જાણી જોઈને આગળ અળગા રાખવામાં આવ્યા છે. એ તો એમને ખબર હોય કેમ અળગા રાખ્યા છે. એ તો એ લોકો જાણતા હશે. ઓકે, આભાર જમાવટ સાથે જોડાવા માટે.